માહિતી આપવા બદલ તો સમાચારમાં આગળ વાત કરીએ રાજકોટની તો રાજકોટથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જે પ્રમાણે તો રાજકોટમાં અખાદ્ય ખોરાક સામે મનપાની મોટી કાર્યવાહી 20 દિવસમાં 1100થી વધુ પેઢીઓમાં ચેકિંગ 310 વેપારીઓને નોટિસ 28 પેઢીઓ કરાઈ સીલ રૂપિયા 7 લાખનો દંડ 5.5 ટન વાસી ખોરાકનો નાશ કરાયો હોસ્ટેલ રેસ્ટોરન્ટ અને લારીઓ પર તાબડતોબ દરોડા આરોગ્ય સાથે ચેડા કરનારાઓ સામે કડક કાર્યવાહી એક મહત્વના સમાચાર રાજકોટથી જે પ્રમાણે સામે આવી રહ્યા છે તો રાજકોટ શહેરમાં હવે અખાદ્ય અને વાસી ખોરાક વેચનારા વેપારીઓ સામે મનપાએ એક કડક વલણ અપનાવ્યું છે નવનિયુક્ત મેયરના સ્પષ્ટ નિર્દેશ બાદ રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે શહેરભરમાં મેગા ચેકિંગ અભિયાન શરૂ કર્યું છે આ મનપાની આરોગ્ય ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી ફાસ્ટફૂડ લારીઓ હોટેલો રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના ધંધાર્થીઓ પર અચાનક દરોડા પાડીને અખાદ્ય અને વાસી ખોરાકનો નાશ કર્યો છે આ તકે સમગ્ર મામલે રાજકોટ મનપાની આરોગ્ય અધિકારી જયેશ વાકાણીએ કામગીરી અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે છેલ્લા 20 દિવસમાં શહેરની 1100થી વધુ પેઢીઓમાં ચેકિંગ હાથ ધરાયું હતું જેમાંથી 310 પેઢીઓને ભેળસેળ અને અનહાઇજેનિક સ્થિતિ બદલ નોટિસ આપવામાં આવી છે જ્યારે શહેરના 3 ઝોનમાં 28 પેઢીઓને સીલ કરવામાં આવી છે આ ઉપરાંત વિવિધ વેપારીઓ પાસેથી રૂપિયા 7 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે અને 5.5 ટનથી વધુ અખાદ્ય તેમજ વાસી ખોરાકનો નાશ કરવામાં આવ્યો છે હવે સવાલ એ થાય છે કે આ કાર્યવાહી બાદ શું શહેરમાં ખાદ્ય ખોરાકનું વેચાણ અટકી જશે કે પછી થોડા સમય બાદ ફરી જૂની સ્થિતિ સર્જાશે હાલ તો રાજકોટ મનપાએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર કોઈ પણ વેપારીને હવે બક્ષવામાં નહીં આવે મહાનગરપાલિકા દ્વારા જે જબરજસ્ત ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે અનેક પેઢીઓ છે જે ભેળસેળ વાસી ખોરાકનું વેચાણ કરતી કેટલી પેઢીઓ ઉપર કાર્યવાહી કરવામાં આવી છે એક મહિના અથવા તો શરૂઆત થઈ ત્યારથી રાજકોટ મહાનગરપાલિકામાં માનનીય મેયર સાહેબ અને માનનીય કમિશનર સાહેબની જે સૂચના આવી અન્વયે રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા જે છે એક સઘન ફૂડ ડ્રાઈવનું વાર્ષિક આયોજન છે એ કરવામાં આવ્યું છે આ અંતર્ગત તમામ ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા ત્રણેય ઝોનમાં ઇક્વલી રીતે જે છે એ કામ કરવામાં આવ્યું છે ગઈકાલ સુધીમાં કુલ જે છે 1100 જેટલી પેઢીની સ્થળ મુલાકાત કરવામાં આવી આ તમામ સ્થળ મુલાકાતમાં ખાસ કરીને પનીર અને ચીઝ ઉપરાંત બટરની પ્રોડક્શન કરતા યુનિટ સાથે સાથે જે મોટી અને નાની રેસ્ટોરન્ટ હોટલ્સ ઉપરાંત ખાસ કરીને ફરસાણ મીઠાઈની દુકાનો ઉપરાંત જે છે કોઈ નાના મોટા જે કરિયાણા સ્ટોર હોય એની પણ મુલાકાતો જે છે કરવામાં આવી છે આમ કુલ જોવા જઈએ તો 1100 જેટલા યુનિટની તપાસ જે છે ફૂડ બિઝનેસ ઓપરેશનની તપાસ કરવામાં આવી છે આ પૈકી જે છે 310 જેટલા એકમોને ખાસ કરીને હાઇજેનિક કન્ડિશન જાળવવા માટે ઉપરાંત લાયસન્સ મેળવવા માટે અને ખાસ કરીને માલનો જે સંગ્રહ જે છે એ હાઇજેનિક કન્ડિશનમાં અને કોલ્ડ સ્ટોરેજમાં ન કરવા માટેની સૂચનાઓ આપતી તાકીદ આપતી નોટિસો પણ જે છે 310 ફટકારવામાં આવી છે આ ઉપરાંત જોવા જઈએ તો 5700 કિલો જેટલો અખાદ્ય જથ્થો જેમાં અનહાઇજેનિક કન્ડિશનમાં પડેલો હોય સ્ટોરેજમાં પડેલો હોય આ ઉપરાંત ફૂગ લાગેલો હોય અથવા બિન આરોગ્યપ્રદ સ્થિતિમાં આવ્યો તો તે જથ્થો જે છે એ સ્થળ ઉપર નિકાલ કરવામાં આવ્યો છે અને કુલ જોવા જઈએ તો 28 જેટલા એકમો આ ડ્રાઈવની અંદર જે છે સીલ કરવામાં આવે છે ને જે ઘણી બધી મોટી સંખ્યા કહેવાય ને આગામી દિવસોમાં પણ આ ડ્રાઈવ જે છે એ સઘન રીતે શરૂ રાખવામાં આવશે ખાસ કરીને વાત કરીએ તો કુલ 7,10,000 ઉપરાંતનો વહીવટી ચાર્જ જે છે એ દંડ સ્વરૂપે વસૂલ કરવામાં આવ્યો છે અને હજી આ ડ્રાઈવ જે છે આગામી દિવસોમાં સઘન રીતે રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા કરવામાં આવશે સાહેબ સૌથી વધારે કયા માલમાં ભેળસેળ આપણે ખાસ કરીને માનનીય મેયર સાહેબની સૂચના અન્વયે પનીર ચીઝ અને બટરની જે છે એ એકમોમાં સૌથી પહેલી જે છે એ તપાસ શરૂ કરવામાં આવી હતી ઉપરાંત જોવા જઈએ તો ખાસ કરીને એનાલોગ આઇટમો જે છે એને દૂધમાંથી બનેલા પનીરની જેમ વેચાણ અથવા સંગ્રહ જે છે કરવામાં આવતો હતો તો ખાસ કરીને એનાલોગ્સ આઇટમ જે છે એ સૌથી વધુ આપણને મળી આવી હતી અને એ યુનિટો પણ સીલ કરવામાં આવ્યા હતા અને માલનો નિકાલ પણ આટલી મોટી માત્રામાં કરવામાં આવ્યો હતો અને સાથે સાથે જોવા જઈએ તો અનહાઇજેનિક કન્ડિશનમાં જે રેસ્ટોરન્ટમાં સ્ટોર કરવામાં આવેલો કોલ્ડ સ્ટોરેજની અંદર જે પ્રિઝર્વ કરવામાં આવેલું ફૂડ હતું એ પણ જે છે અમારી આરોગ્ય શાખા દ્વારા એનો સ્થળ ઉપર જ તે નિકાલ કરવામાં આવે છે. ઓકે.